આ જે શુક્રવાર ગયો એમાં મારે વડોદરાથી જવાનું હતું સુરત, અને લગભગ હું 1:30 વાગે નીકળ્યો હતો. જમવાનું બાકી હતું અને ગરમી બહુ હતી, એટલે મેં એકાદું કોલ્ડ ડ્રિંક અને 1-2 પડીકા લીધા. સુરત તો પહોંચીએ વડોદરાથી એટલે 150 કિલોમીટરની જર્ની થાય, અને રસ્તાની અંદર આપણને બહુ તરસ લાગે, બહુ ગરમી હોય તો પાણી આપણે પીધું. તો સાંજે જે જમવાનો ટાઈમ હતો 7-7:30, અમે જ્યારે જમવા ગયા, એક ફંક્શનની અંદર મારે જવાનું હતું, તો મને પેટ ભારે ભારે લાગતું હતું. એવું જ લાગતું હતું કે પેટમાં કાંઈ હેલું જ નથી. એને કહેવાય મંદાગ્નિ. આયુર્વેદની અંદર એવું ચોખ્ખું લખ્યું છે, રોગા સર્વેપી મંદેગ્નો, એટલે કે દરેક રોગનું જે મૂળિયું છે એ મંદાગ્નિ છે. જો પેટમાં બરાબર પાચન ના થાય તો આપણે જે ખાધેલો ખોરાક છે, જે ખાધેલું અનાજ છે, અન્ન છે, એમાંથી વિષ દ્રવ્યો બને, એટલે ટોક્સિન કહેવાય. એ આપણા શરીરની અંદર જાય, આપણા લોહીમાં જાય, જુદા જુદા અંગો સુધી પહોંચે, શરીર ચાલવાની ક્રિયાને ડિસ્ટર્બ કરે, એટલે કે એમાંથી જુદા જુદા રોગ ઉત્પન્ન થાય. આવી જ એક વાત છે સુરતની. સુરતની અંદર ખમણ બહુ ફેમસ. સુરતની અંદર આમ તો બધી વસ્તુ બહુ ફેમસ, પણ ત્યાં ખમણ બહુ ફેમસ. હવે એક વખત એક જગ્યાએ ખમણ બનતા હતા અને એમાં કાંઈક લોચો પડ્યો. એને જે કુક એટલે કે જે પાક કરવાની જે ક્રિયા હોય, કાં તો એમાં ગેસ વધી ગયો હશે, કાં ગેસ ઓછો થયો હશે, અને લાસ્ટમાં બની ગયો લોચો, એટલે પ્રોપર ખમણના પીસ ના થયા. જો પેટની અંદર આવું કંઈક થાય તો એના લીધે રોગ ઉત્પન્ન થાય. આ તો લોચો હતો તો આપણને ટેસ્ટી લાગ્યો ને આપણે ખાધો, પણ જો આ વસ્તુ પેટમાં થાય તો એ આપણા માટે સારી બિલકુલ નથી. આપણે જે કંઈ પણ ખોરાક ખાઈએ છીએ તો આપણા શરીરની અંદર એ વખતે પાચક જ્યુસ ઉત્પન્ન થાય, એને કહેવાય એન્ઝાઇમ. આપણા પેટની અંદર રહેલા બેક્ટેરિયા એ પદાર્થનું વિઘટન કરે, એમાંથી એમિનો એસિડ, પ્રોટીન, વિટામિન અને મિનરલ્સને છૂટા પાડે અને શરીરના જુદા જુદા અંગો સુધી એને પહોંચાડે. અને આ આખી પ્રક્રિયા આપણા જન્મથી લઈ અને મૃત્યુ સુધી 24 કલાક ચાલતી રહેતી હોય છે. એટલે આપણા શરીરને વ્યવસ્થિત રીતના ચલાવવા માટે શરીરની અંદર પેટનો જે ભાગ છે એની અંદર ગરમી એટલે કે અગ્નિને મેન્ટેન કરવી ખૂબ જ જરૂરી છે. આવું જ એક ઉદાહરણ આપી અને હું તમને સમજાવવા માંગુ છું કે મંદાગ્નિના કારણે કેવી રીતના શરીરના જુદા જુદા અંગોની અંદર દુખાવો થાય છે અને યુરિક એસિડ જમા થાય છે. મિત્રો, તમને બધાને ખબર જ હશે કે કઠોળ આપણે ખાઈ તો એનું વિઘટન થઈ અને એમાંથી પ્રોટીન અને એમિનો એસિડ છૂટા પડે છે. પણ આ તો થઈ નરવા માણસની વાત. જે માણસને પેટમાં બરાબર પાચન ના થતું અને એને જો આપણે કઠોળ ખવડાવી તો એમાંથી લાસ્ટમાં જે પ્રોટીન અને એમિનો એસિડ બને છે એના બદલે બને યુરિક એસિડ. પછી આપણા હાથના જે સાંધા છે, કોણી છે, ગોઠણ છે, થાપા છે, આ બધા ભાગની અંદર યુરિક એસિડ ભેગો થાય અને એને કહેવાય ગઠિયો વા. આ ગઠિયો વા જે છે એ આપણા શરીરમાં ખૂબ જ પીડાદાયક છે, અને આપણને એવું થાય કે આના કરતા તો આ દેહ છૂટી જાય તો સારું. પણ મિત્રો, દેહ છોડવાની જરૂર નથી. પાચન સુધારો. ગમે એવો હઠીલો વા હોય છે, ગમે એવો હઠીલો જૂનો રોગ હોય છે, એ તમારા શરીરમાંથી આપોઆપ નીકળી જશે. અને શરીરના રોગને દૂર કરવા માટે એના મૂળ સુધી પહોંચવું જરૂરી છે. એટલે પાચન તો આપણે સુધારવું જ પડશે. જો પાચન સારું હશે તો આપણે જ્યાં સુધી જીવીએ ત્યાં સુધી આપણે તંદુરસ્ત જીવી શકશું. જો મિત્રો તમને આ વિષયમાં કંઈ પણ સમજ પૂરેપૂરી ના આવી હોય અથવા તો કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ કરીને ચોક્કસ પૂછી શકો છો. મારી જે યુટ્યુબ ચેનલ છે એની અંદર સ્વાસ્થ્યને લગતા, આયુર્વેદિક પ્રોડક્ટને લગતા હું વિડીયો અવારનવાર મૂકતો રહું છું. અને જો હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો આ વખતે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ.